નમસ્કાર મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો નજર કરીએ 31/10/2025 શુક્રવારના રાશિ ભવિષ્યફળ પર। રાશિ ભવિષ્યફળમાં આગળ વધીએ તે પહેલાં એક બાબતે ખાસ ધ્યાન દોરવા માગું છું આપનું કે આજથી હું તમને રોકાણ બાબતે કઈ રાશિઓને આજના દિવસે ફાયદો થાય એમ છે અને કઈ રાશિઓને નુકસાન થવાની શક્યતા છે તે અંગે માહિતી આપવાનો છું। તો વિડીયોને છેક સુધી જોજો। સૌપ્રથમ વાત કરીએ મેષ રાશિના જાતકોની। તો મેષ રાશિના જાતકોને આજના દિવસે મિત્રોને મળવાનું થઈ શકે છે। આ સિવાય મિત્રો દ્વારા આજના દિવસે તમને બિઝનેસ પણ મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। મિત્રોને મળવાના કારણે જૂની યાદો તાજી થવાના કારણે આજે તમારો દિવસ ખૂબ જ સારો પસાર થશે। જો આ જાતકો રોકાણ કરતા હશે તો રોકાણમાં પણ આજના દિવસે તમને ફાયદો થાય તેવી શક્યતાઓ છે। વૃષભ રાશિના જાતકોની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકો માટે આજના દિવસે ખાસ સહકર્મચારીઓનો સાથ સહકાર સાંપડશે। આ સિવાય બોસ દ્વારા પણ તમારા કાર્યના આજના દિવસે વખાણ કરવામાં આવી શકે છે। આ ઉપરાંત આજના દિવસે તમારે જો પ્રમોશનની વાતો ચાલતી હોય એટલે કે ઓફિસમાં પ્રમોશનના ફોર્મ ભરાતા હોય તો તેમાં પણ આજના દિવસે તમારી પોઝિટિવ રિમાર્ક જાય તેવી શક્યતાઓ છે। મિથુન રાશિના જાતકોની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોને જો શેર બજારમાં રોકાણ કરતા હોય કે કોઈ અન્ય રોકાણ કરતા હો તો આજના દિવસે તમને પ્રોફિટ મળે તેવી શક્યતાઓ છે। આ સિવાય આજના દિવસે તમે કોઈ ધાર્મિક સ્થળની મુલાકાત લો તેવી પણ શક્યતાઓ પ્રબળ છે। આ ઉપરાંત આજના દિવસે તમારે કોઈ ગુરુ કે વડીલ સમાન કોઈ વ્યક્તિને મળવાના કારણે જીવનમાં એક નવી પ્રકારની ઉર્જા આવતી હોય તેવું તમે અનુભવશો। આ ઉપરાંત આજના દિવસે કોઈ ગુસ્સો વડીલ કે ગુરુ સમાન વ્યક્તિ પર ન થાય તેની ખાસ તમારે તકેદારી રાખવાની જરૂરિયાત છે। કર્ક રાશિના જાતકોની વાત કરીએ તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસને ખાસ તકેદારીપૂર્વક પસાર કરવાનો છે। આજના દિવસે જો તમારે કોઈ જૂનો કોઈ રોગ અંગે ટ્રીટમેન્ટ ચાલતી હોય તો એ અંગેની ટ્રીટમેન્ટમાં ખાસ સાવચેતી રાખવી એટલે કે રિપોર્ટને બધું કરાવી લઉં જેથી કરીને તમારે ઓપરેશન કે એવું કોઈ કરાવવાનો વારો ના આવે। આ સિવાય તમારે આજના દિવસે વ્હીકલ ચલાવતા હો તો ખાસ પડવા આખરવાથી સંભાળવાની જરૂરિયાત છે। આ સિવાય આજના દિવસે સાસરી પક્ષ જોડે પણ કોઈ વાદ વિવાદ ન થાય તેની ખાસ તમારે તકેદારી રાખવાની છે। સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો સિંહ રાશિના જાતકોને આજના દિવસે લાભ થાય તેવી પ્રબળ શક્યતાઓ છે। તો જે જાતકો રોકાણ કરતા હશે તેને ખાસ પ્રોફિટ જોવા મળે તેવી શક્યતાઓ છે। આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન જો તમે કોઈ બિઝનેસ કરતા હશો તો બિઝનેસમાં પણ આજના દિવસે ગ્રાહકી સારી રહેવાથી તમારો દિવસ સારો રહેશે। આ સિવાય સમગ્ર દિવસ દરમિયાન નસીબનો જાણે સાથ સહકાર મળતો હોય અને નસીબ જાણે સાથ આપતું હોય તેવું જણાશે। સમગ્ર દિવસ દરમિયાન લાઈફ પાર્ટનરનો પણ સારો એવો સપોર્ટ તમને મળવાથી જીવનમાં એક આનંદ અનુભવાશે। કન્યા રાશિના જાતકોની વાત કરીએ તો કન્યા રાશિના જાતકોએ આજે ખાસ તકેદારી રાખવાની જરૂરિયાત છે। રોકાણ કરતા હોય તો રોકાણમાં પણ તમારે 2 વખત સંભાળીને રોકાણ કરવું જોઈએ, 2 વખત સમજી વિચારીને। ઉતાવળમાં કોઈ પણ રોકાણનું પગલું તમારે ન લેવું જોઈએ। આ સિવાય સિઝનલ બીમારીથી પણ તમારે ખાસ ચેતીને ચાલવાની જરૂરિયાત છે। સિઝનલ કોઈ બીમારીમાં આકસ્મિક ખર્ચ તમારે કરવો પડે તેવી શક્યતાઓ છે। આ સિવાય આજના દિવસે જે જાતકો નોકરી કરતા હશે તેમને પણ આજના દિવસે સહકર્મચારીઓનો જોઈએ તેવો સપોર્ટ મળશે નહીં। તો ખાસ નોકરીના સ્થળે પણ દિવસને શાંતિથી એટલે કે ગુસ્સો ન કરતા આરામથી પસાર કરવાનો રહેશે। તુલા રાશિના જાતકોની વાત કરીએ તો તુલા રાશિના જાતકોને આજના દિવસે જો રોકાણ કરતા હશો તો તેમને સારો પ્રોફિટ મળે તેવી શક્યતા છે। આ સિવાય સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર પણ આજના દિવસે તમને મળે તેવી શક્યતાઓ છે। આ સિવાય લવ રિલેશનશિપમાં પ્રેમી અને પ્રેમિકાઓને પણ એકબીજાનો સાથ સહકાર
સારો એવો સાંપડી શકે છે. આ સિવાય આજના દિવસે તમને કંઈક નવું શીખવાનું પણ મન થશે. આ સિવાય વાંચન પણ તમે કરી શકો છો, જે તમે રોજ ના કરતા હો. વૃશ્ચિક રાશિના જાતકોની વાત કરીએ તો વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. સમગ્ર દિવસ દરમિયાન તમે જો જમીન કે મકાનની ડીલમાં આગળ વધવા માંગતા હો તો તમને સારો એવો પોઝિટિવ રિસ્પોન્સ સામેવાળી પાર્ટી તરફથી મળી શકે છે. આ સિવાય આજના દિવસે માતા સાથે વાતચીત થવાથી કે માતાના ખબર અંતર પૂછવાથી તમને આજના દિવસે એક અલગ પ્રકારની ઉર્જાનો અને આનંદનો અનુભવ થશે. આ સિવાય માતાના હેલ્થ સંબંધિત થોડી ઘણી ચિંતા પણ તમને રહ્યા કરશે. આ સિવાય ઘરના વ્યક્તિઓની પણ આજના દિવસે તમને કાર્યસ્થળે યાદ આવે તેવી પણ શક્યતા છે. ધન રાશિના જાતકોની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ઉત્તમ સાબિત થશે. જો આજના દિવસે તમે કોઈ ડોક્યુમેન્ટ સંબંધિત કાર્ય કરવા માંગતા હશો તો આ કાર્યમાં તમને સારી એવી સફળતા મળી શકે છે. આ સિવાય તમે કોઈ ધારી ના હોય તેવી જગ્યાએ આજના દિવસે મુસાફરી કરવાનું થાય તેવા પણ યોગો છે. આ ઉપરાંત જૂના પાડોશી કે નાના ભાઈ બહેનને પણ આજના દિવસે તમારે મળવાનું થઈ શકે છે. મકર રાશિના જાતકોની વાત કરીએ તો મકર રાશિના જાતકોને જો બિઝનેસ કરતા હશો તો આજના દિવસે તમને સારો એવા પ્રમાણમાં બિઝનેસ મળી શકે છે, એટલે કે પ્રોફિટ થઈ શકે છે. આ સિવાય અગાઉ કોઈ કુટુંબના વ્યક્તિ સાથે તમારે મનદુખ થયું હોય, બોલાચાલી થયું હોય તો તે રિલેશન પણ ફરીથી સારો થતો જણાય. આ સિવાય કુટુંબના કોઈ વ્યક્તિને મળવાના કારણે જૂની યાદો તાજી થવાના કારણે આજનો દિવસ તમારો સારો પસાર થાય. કુંભ રાશિના જાતકોની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે પણ આજનો દિવસ રોકાણ બાબતે સારો રહેશે. આ સિવાય આજનો દિવસ તમારો સ્વકેન્દ્રિત રહેશે. આજના દિવસે તમે નવા પ્લાનિંગમાં વ્યસ્ત રહેશો અને ભૂતકાળના જે પણ કાર્યો તમારા બાકી રહી ગયા છે તે કાર્યોને આજના દિવસે તમે પૂર્ણ કરી શકો છો. મીન રાશિના જાતકોની વાત કરીએ તો મીન રાશિના જાતકો માટે આજે ખાસ ચેતીને ચાલવા જેવો દિવસ છે. મીન રાશિના જાતકોને હોસ્પિટલના દોડા ધક્કા આજના દિવસે ખાવા પડે તેવી શક્યતાઓ છે. આ સિવાય આજના દિવસે તમે અન્ય દિવસો કરતાં પોતાના પર ખર્ચ વધુ કરો તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે. આ સિવાય તમે કોઈ ફોરેન રિલેટેડ કોઈ કામ હાથમાં લીધું હોય તો તેમાં પણ તમારે અચાનક ખર્ચ કરવો પડે તેવી શક્યતાઓ છે. તો આમ જોવા જઈએ તો ખાસ મેષ રાશિ, મિથુન રાશિ, તુલા રાશિ, કુંભ રાશિના જાતકોને રોકાણ બાબતે ફાયદો થાય તેવી શક્યતાઓ છે. જ્યારે કર્ક રાશિ, કન્યા રાશિ અને મીન રાશિના જાતકોએ ખાસ રોકાણ કરવાથી 2 વખત વિચારીને એટલે કે ચેતીને ચાલવું જોઈએ.